મિનિટ, તમે પણ હેલ્થ કોન્શિયસ છો? ગ્રીન ટી કે બ્લેક કોફી પીવો છો કે પીવાનું વિચારી રહ્યા છો? તો પીતા પહેલાં એ જાણી લો કે કોણે ગ્રીન ટી અને કોણે બ્લેક કોફી પીવી જોઈએ અને તેના ફાયદા શું છે. હાય, એબીપી અસ્મિતા અને ડિજિટલ પ્લેટફોર્મ સાથે હું છું જલ્પા. આમ તો ગ્રીન ટી અને બ્લેક કોફી બંને ફાયદાકારક છે, પણ જો તમારી હેલ્થ અને લાઇફસ્ટાઇલને ધ્યાનમાં રાખીને પીશો તો તમને વધારે ફાયદા મળશે. જેમ કે જો તમને ઇન્સ્ટન્ટ એનર્જીની જરૂર હોય કે કામમાં કોન્સન્ટ્રેટ કરવું હોય તો બ્લેક કોફી તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. પરંતુ જો તમે મેન્ટલ હેલ્થને ઇમ્પ્રૂવ કરવા, બોડીને ડિટોક્સ કરવા, વજન ઘટાડવા કે ઇમ્યુનિટી વધારવા ઈચ્છો છો તો ગ્રીન ટી વધુ સારી રહેશે. હવે આ બંનેના ઘણા ફાયદા છે. એટલે ગ્રીન ટીની વાત કરીએ તો ગ્રીન ટી એક હેલ્ધી ડ્રિંક છે જેમાં કેટેચિન નામનું એન્ટીઓક્સિડન્ટ રહેલું છે જે ઝડપથી ફેટ બર્ન કરે છે, મેટાબોલિઝમ સુધારે છે, હાર્ટ હેલ્થ માટે પણ બેસ્ટ માનવામાં આવે છે, બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે, શરીરમાં રહેલા ટોક્સિન્સ દૂર કરે છે, સ્કિન હેલ્ધી રાખે છે, ઇમ્યુનિટી વધારે છે, એટલે બીમારીઓથી પણ બચી શકાય છે. હવે વાત એનર્જી બૂસ્ટરથી ઓળખાતા ડ્રિંકની એટલે કે બ્લેક કોફી, જેમાં કેફીનનું પ્રમાણ વધુ હોય છે, જે પીવાથી તરત જ મન એક્ટિવ થાય છે અને શરીરને એક ઇન્સ્ટન્ટ એનર્જી મળે છે, ડાયજેશન સુધારે છે, ફેટ બર્ન કરે છે, શુગર લેવલને કંટ્રોલ કરે છે અને ખાસ કરીને વર્કઆઉટ પહેલાં જો બ્લેક કોફી પીવો છો તો કેલરી બર્ન કરવામાં પણ મદદ મળે છે. ન્યુરોલોજિકલ રોગ જેમ કે અલ્ઝાઇમર અને પાર્કિન્સન્સનું પણ જોખમ ઘટાડે છે. અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે આપ જોતા રહો એબીપી અસ્મિતા.